વિચારો તો ખરા, એક એવો વિજેતા જેણે આખી દુનિયા જીતી લીધી હોય, એ હારી કેવી રીતે શકે? અને એ પણ કોઈ તલવારથી નહીં, પણ મૌનથી. હા, આજે આપણે એક એવા જબરદસ્ત દૃશ્યની અંદર ઉતરવાના છીએ જ્યાં પાવરની આખી ગેમ બસ એક જ ક્ષણમાં પલટાઈ જાય છે. અને આ આખી બાજીની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? એકદમ સરળ લાગતા પણ ખૂબ જ ઊંડા સવાલથી. ઈબા નામનું એક પાત્ર પૂછે છે, ફરી પૂછું છું, તરસ શરીરની છે કે જીવનની? બસ આ એક સવાલ આખી વાતચીતનો પાયો નાખે છે. અને સાચે જ વિચારતા કરી મૂકે એવો સવાલ છે, નહીં? તો ચાલો હવે સીધા એ દૃશ્યમાં જ ડૂબકી મારીએ. કલ્પના કરો, મહાન વિજેતા સરગોન, પણ આજે એ એકદમ લાચાર છે, એક અજાણી જગ્યાએ. ખરી રમત તો અહીંથી જ શરૂ થાય છે. તો સીન કંઈક આવો છે. સરગોન, જે ક્યારેય કોઈની સામે ન ઝૂક્યો હોય, એ આજે એક નરમ પલંગ પર એકદમ કમજોર હાલતમાં પડ્યો છે. અને ત્યાં એન્ટ્રી થાય છે ઈબાની, જેનું વર્ણન એવું છે કે જાણે કોઈ દેવી જ ઉતરી આવી હોય. એની સુગંધ, એનો સ્પર્શ અને બૂમ, જે વિજેતા આખી દુનિયાને ધ્રુજાવતો હતો, એના મોઢા પર તાળું લાગી જાય છે. એની હાજરી જ એને અંદરથી હલાવી દેવા માટે કાફી છે. પણ સૌથી મોટી વાત તો હવે આવે છે. એ ઈબાની આંખોમાં આંખ મિલાવીને જોઈ પણ નથી શકતો. વિચારો, જે માણસ દુશ્મનોની આંખોમાં ડર જોઈને ખુશ થતો, એ આજે પોતાની જ નજર ઝુકાવીને બેઠો છે. આને કહેવાય શરમની તાકાત. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. આટલું બધું મૌન શા માટે? જે માણસ ક્યારેય કોઈ પણ સંજોગોમાં ચૂપ નહોતો રહેતો, એ આજે અચાનક કેમ શાંત થઈ ગયો? સાચું કહું તો આ જ આ સીનનો સૌથી મોટો કોન્ટ્રાસ્ટ, સૌથી મોટો વિરોધાભાસ છે. જરા આ ફેરફાર જુઓ. એક તરફ જ્યારે સરગુન કેદી હતો ત્યારે ચાબુકના ફટકા ખાતો હતો, પણ ચૂપ નહોતો રહેતો. અને બીજી તરફ આજે એક મહેમાન છે, નરમ પથારી પર છે, અને છતાં એકદમ મૌન. આનાથી સ્પષ્ટ શું હોઈ શકે કે શારીરિક ઘા કરતાં મનના ઘા, આબરૂ પરના ઘા કેટલા ઊંડા હોય છે. અને પછી આખરે એનું મૌન તૂટે છે, અને એના મોઢામાંથી નીકળે છે ફક્ત 3 શબ્દો, જેમાં એની આખી હાર સમાયેલી છે. એ કહે છે, હું હારી ગયો ઈબા. સમજો, આ કોઈ યુદ્ધના મેદાનની હાર નથી. આ તો એના અહંકારની, એના ગૌરવની, એના અભિમાનની હાર છે. પણ સવાલ એ છે કે એ આવો હારેલો કેમ ફીલ કરે છે? એટલે નહીં કે પકડાઈ ગયો છે, ના. એની શરમનું અસલી કારણ તો એ છે કે એને ગિલ્ગામેશ નામના બીજા કોઈ પુરુષે બચાવ્યો છે. અને એ પણ કોના માટે? ઈબા માટે. એક વિજેતા માટે આનાથી મોટી શરમની વાત બીજી કોઈ હોઈ જ ન શકે. તો ચાલો હવે પાછા ફરીએ એ જ મુદ્દા પર જ્યાંથી આ બધું શરૂ થયું હતું. ઈબાનો પહેલો સવાલ, તરસ વિશે. ચાલો હવે આ એક જ શબ્દની પાછળ છુપાયેલા ઊંડા અર્થને સમજવાની કોશિશ કરીએ. જો ઈબા અહીં 2 અલગ અલગ તરસની વાત કરી રહી છે. પહેલી, એકદમ સિમ્પલ શરીરની તરસ, એટલે કે જીવવા માટે પાણીની જરૂર. પણ બીજી અને વધુ અગત્યની છે જીવનની તરસ, એટલે કે સત્તાની ભૂખ, જીતવાની લાલસા અને ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી જવાની મહત્વાકાંક્ષા. ઈબા સીધો જ સરગોનની આ જ નબળી નસ પર હાથ મૂકી રહી છે. પણ પ્રોબ્લેમ એ છે કે સરગુન, જેને અહીં જડ પુરુષ કહ્યો છે, એ આ વાતની ઊંડાઈને પકડી જ નથી શકતો. એને સમજાતું જ નથી કે ઈબા શું કહેવા માંગે છે. અને આ જ ના સમજ એને વધારેને વધારે અસહજ, વધારે અનકમ્ફર્ટેબલ બનાવી દે છે. ક્લિયરલી બુદ્ધિની આ રમતમાં ઈબા અત્યારે ઘણું આગળ છે. અને હવે આવે છે આખી વાતચીતનો ટર્નિંગ પોઈન્ટ. એક ક્ષણ જે બધું જ બદલી નાખવાની છે. ઈબા હવે પોતાનો એક્કો કાઢવાની છે. એક નામમાં કેટલી તાકાત હોઈ શકે છે એનો અંદાજ હવે આવશે. સરગોન એકદમ ચોંકીને પૂછે છે, તું મારું અસલી નામ કેવી રીતે જાણે છે? બસ ખેલ ખતમ. આ એ જ ક્ષણ છે જ્યારે પાવરનું ત્રાજવું એક ઝાટકે સરગોનના હાથમાંથી છટકીને સીધું ઈબાના પક્ષમાં આવી જાય છે. ગેમ ઓવર કહી શકાય. કારણ કે વાત ખાલી નામ જાણવાની નથી. ઈબા એ પણ જાણે છે કે એ કોણ છે. એ છે મહાન સરગોન. બસ આ એક જ ખુલાસો સરગોનના પગ નીચેથી જમીન ખેંચી લેવા માટે પૂરતો છે. આનો મતલબ સાફ છે. ઈબા એને પૂરેપૂરો ઓળખે છે, એની રગે લગથી વાકેફ છે. અને આ ખુલાસા પછી ઈબાનો રોલ પણ બદલાઈ જાય છે. હવે એ ખાલી એક સુંદર સ્ત્રી કે એક યજમાન નથી રહી. ના, હવે એ છે બેબીલોનની ન્યાયાધીશ. અને એના કઠેડામાં ઊભો છે મહાન સરગોન. હવે એનો ન્યાય થશે.
અને પછી ઈબા પોતાનો ચુકાદો સંભળાવવાનો શરૂ કરે છે. એ કહે છે, તારો હેતુ આખા સુમેરને જીતવાનો છે. આ બધી હિંસાની શરૂઆત કરનાર પણ તું જ છે. એટલે બેબીલોનની પ્રતિનિધિ તરીકે હું તને માફ ન કરી શકું. અને આટલું કહીને અટકી જાય છે. અને પછી ધીમેથી કહે છે, પરંતુ સરગુણ, જે અત્યાર સુધી ચૂપ હતો, એ હવે આતુરતાથી પૂછે છે, પરંતુ શું ઈબા? અને બસ આ જ સવાલ પર આ દ્રશ્ય અહીં પૂરું થઈ જાય છે, એક અધૂરા સવાલ સાથે. તો હવે શું થશે? એ પરંતુ પછી શું આવશે? માફી મળશે કે સજા? જ્યારે કોઈ શક્તિશાળી વ્યક્તિ દયા બતાવવાનું નક્કી કરે ત્યારે શું થાય છે? આ બધા સવાલોના જવાબ લેખકે આપણા પર છોડી દીધા છે, વિચારવા માટે.